બોલો સદગુરુ મહારાજ. હવે આપણે આગળ વાત એ રીતના કરી કે કર્મ કરવાનું છે, દેહ રહેવાનું નથી. કે કોઈ આપણે એવું વિચારવી કે આપણે બેહી રહીશું અને રોજ પૂજા કરવી, અગરબત્તી કરવી, દીપ કરવી, આપણે તો ભગત થઈ ગયા છીએ અને ગુરુ મહારાજના શરણે જતા રહીએ છીએ, એટલે આપણે ઘરે બેઠા ઢગલા થઈ જઈએ છીએ એવું કઈ થાય છે. અને કોઈને એવું થતું એ કોઈ ઈચ્છા રાખે તો થાય એવું છે નહીં. કારણ કરવાનું છે આપણે. ભગવાન તેમ કરો ને એટલે હારે છે એમ છતાં કેમ થાય છે, પણ એ કઈ ઢગલા કરી દેવાના એ કરતા એ બધો છે, પણ એ કઈ કરશે નહીં. એમાં પાછો એક અર્જુનનો એક સમાજનો હોય, અનાદિત્વાત નિર્ગુણત્વાત પરમાત્મા અયમ અવ્યય શરીરસ્થાપી કૌંતેય ન કરોતી ન લિપ્યતિ. હે અર્જુન, પરમાત્મા અનાદિ, અવિનાશી અને નિર્ગુણ હોવાથી એ શરીરમાં હોવા છતાં નથી કશું કરતો કે નથી કશાથી લેપાતો. છે ખરો જે રીતના આ પાવર છે, ગ્લોબ જે છે ને એ પાવરની સતાઈથી હાલે છે, એટલે એ પ્રકાશ ફેંકે છે. આ પંખો એ હવા ફેંકે છે, એ પાવરની સતાઈથી ફેંકે છે. હીટર હોય તો એ ગરમ પાણી કરી નાખશે, પણ કોની સત્તા? પાવર. એની જ પાવર. ફ્રીજમાં તો તમે મૂકી દો ને એ જ પાણી, જે ગરમ ઉકળતું હોય ને એ પાણી હીટર વાળું, તો એ બરફનો ગાંગડો કરી નાખશે. જો બધામાં એની સત્તા છે, પણ સત્તા એ કઈ કરતો નથી. કોણ કરે છે? કોણ કરે છે? આ બધા ઘાટ કરે છે. જો આ ગ્લોબ ન હોય અને પાવર હોય તો પ્રકાશ ફેંકે. પંખો ન હોય અને પાવર હોય તો એ ફેંકે હવા. એમ પરમાત્મા આપણે અંદર હોવા છતાં એ કઈ કરતો એ નિર્ગુણ છે, એટલે એ કઈ કરીએ કેવું છે. આ સત્તા છે એની બધી, એ ન હોય તો પાછું કઈ થાય નહીં. એટલે એ છે એટલે બધું થાય છે પાછું. એટલે આપણે કરવાનું છે, જે કઈ કરવી બધું આપણે કરવાનું છે, પણ સમજીએ ગુરુ મહારાજના શરણે જે જઈએ છીએ પછી જે કઈ કરવામાં આવે એ બધું સમજીને કરવાનું મારા. એટલે આ ગુરુ મહિમા આપણને જે મળ્યો છે, હું તો એવું માનું છું કે પૂર્વની આપણે કમાણી નકર આ મળે એવું છે. કબીર સાહેબે તો ગુરુ મહિમાનો જેટલો વખાણ કર્યું છે એમાં એવું કીધું છે કે સબ ધરતી કાગજ કરું લેખન સબ વન રાય, સાત સમુદ્ર કી સહી કરું ગુરુ ગુણ દેખાનો. જેટલી ધરતી છે એ બધાનો કાગળ કરું અને જેટલી વનરાય છે એ બધાની કલમ કરું અને સાત સમુદ્રનું જે પાણી જે સહી કરું તો એનો ગુણનો પાર આવે એવું છે. તો આ ગુરુ મહિમા છે. એટલે
સંતો મહાપુરુષો બધા જે કંઈ આ જગતમાં જે થઈ ગયા એ બધાને પુરુષોને જવું પડ્યું. રામને જવું પડ્યું છે, કૃષ્ણને જવું પડ્યું, રામાપીરને જવું પડ્યું, પાંડવોને પણ જવું પડ્યું છે. અને રામચંદ્ર ભગવાન જે એમના બાપુ જે દશરથ રાજા હતા એને ગુરુ પાસે જવું પડ્યું. પછી એનો જે હરિશ્ચંદ્ર એનો જે આખો વંશજ જે છે ને એ બધાને જવું પડ્યું. જવું પડ્યું હતું હે આખું ગુરુ વગર કોઈ આ જેટલા જગતમાં જે છે ને જેટલા પૂજાય છે ને એ બધા ગુરુ વાળા છે મારા. તો ગુરુ શિવાને બધાને જવું પડે ને જવું ગુરુ મહારાજના શરણે ગયા એટલે તો ગુરુ મહારાજે આપણને તો પેલા રાણીની ભક્તિ આપી, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાયું, અને બહેનોને જેમ છે એમ કે તારો પતિ તારો પરમેશ્વર, તારે બીજે ક્યાંય જવાનું છે, તારે ક્યાંય જવાનું નથી. બધા જો રાજા થઈને બે જાય તો હાલ એવું છે નહીં. બધા કેમ કે હું આત્મા તું આત્મા, બધા આત્મા જ છીએ બધા, આમાં કોઈ બીજું કઈ છે નહીં. પણ જેમ સંસારની જે રેણી જે છે આપણે રીત જે છે નિભાવી પડે ને, એટલે બેન ને પતિ એનો પરમેશ્વર એ ભક્તિ આપી ને પૂજન આપ્યું ગુરુ મહારાજે. એમ એક રામાયણનો પ્રસંગ યાદ આવે છે એટલે હું કહું કે ભાઈ રામચંદ્ર ભગવાન જયારે વનમાં ગયા, લક્ષ્મણજી સીતાજી ત્યારે અત્રિ મુનિના આશ્રમે ગયા અને અહીંયા સીતાજીને એવું કીધું કે આ સતી અનસુયા જે છે એની પાસે તમે જાઓ અને એની પાસેથી તમે જ્ઞાન મેળવો. એ મહાન સતી નારી છે. એટલે સીતાજી અહીંયા ગયા અને અનસુયા માને પ્રણામ કર્યા અને દિવ્ય આભૂષણો આપ્યા. અને પછી એને જે પતિ જે ભક્તિ આપી છે એને એમાં એવું કીધું છે કે સાંભળો જાનકી, માત પિતા ભ્રાતા હિતકારી, મિત પદ સબ સુનો રાજકુમારી, અમિત દાની ભરતા બહી દેહી, અધમ સો નારી જો સેવંતે. માતા પિતા ભાઈ આ બધા હિત કરનારા છે, પરંતુ એની એક મર્યાદા છે, ત્યાં સુધી જે આપણને સુખ આપનારા છે. પરંતુ પતિ આપણને મોક્ષ ના દ્વાર સુધી પહોંચાડનાર એવી શક્તિ ધરાવે છે. માટે કોક જ એવી અધમ નારી જે હશે એ પતિની સેવા કરતી નથી. એટલા માટે જે સદગુરુ મહારાજે આપણને જે ભક્તિ આપી છે, જે કઈ બહેનોને પૂજન આપ્યું છે, એ બહેનોએ એ પૂજન કરવું જોઈએ. આ તો રામચંદ્ર ભગવાન અને એ વખતના સમયમાં જે કઈ સતી નારીઓ જે થઈ ગઈ બધાએ આ કરેલું જ છે મારા વાલા. અને પછી આગળ એને એવું કીધું કે ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરખ યહી ચારી. ધીરજ, ધર્મ, મિત્ર અને નારી આ ચારની જ્યારે આપણને સંકટ સમય હોય તારે ખબર પડે. તો વૃદ્ધ રોગ બસ જળધન હીના, અંધ બધિર ક્રોધી દિન હીના. પતિ કદાચ રોગી હોય, ગઢો હોય, ધન વગરનો નિર્ધન હોય, આંધળો હોય કે બેરો હોય, તોય પણ આવા પતિની સેવા પત્નીએ કરવી જ જોઈએ. અને જો કદાચ આવા પતિની સેવા જો નારી ન કરે તો એસો પતિ કર કીએ કુમાના, નારી પાવ જમપુરી દુઃખ નાના. એક હી ધર્મ
એક વ્રત નેમ કાર્ય બચન મન પતિ પદ પ્રેમ. પત્નીના માટે એક જ ધર્મ, એક જ નિયમ અને એક જ વ્રત હોવું જોઈએ કે પતિ જ એનો પરમેશ્વર. અને જો આવું ન કરે તો નારી અનેક જન્મો સુધી નરકમાં પડી અને દારૂણ દુઃખો ભોગવે છે. એટલા માટે પતિનું પૂજન કરવું પડે, પતિની આજ્ઞાનું પાલન કરવું પડે. એટલે શાસ્ત્રોમાં, વેદોમાં અને પુરાણોમાં સંતો મહાપુરુષોએ 4 પ્રકારની નારી બતાવી છે. એક નારી છે જે નારીના મનમાં પણ બીજો કોઈ પુરુષ નથી, એના પતિ સિવાય કોઈ બીજો કોઈ પુરુષ છે નહીં. એના ઉત્તમ પ્રકારની નારી કીધી છે. અને એક બીજા નંબરની જે નારી છે એને જે એના જે સમાન છે, એના ભાઈ એનાથી જે મોટા છે એ એના પિતા સમાન, અને એનાથી જે નાના છે એને પુત્ર સમાન જે નારી જોવે છે એ બીજા નંબરની નારી કીધી. અને ત્રીજા નંબરની જે નારી છે નિકૃષ્ટ, એને ધર્મ અને કુળની મર્યાદામાં રહી અને પતિનું પૂજન કરે છે એ ત્રીજા નંબરની નારી કીધી. અને ચોથા નંબરની જે કીધી છે એ ખાલી દેખાવ માટે, જગતને દેખાય એના માટે, પણ અવસર મળતા એ પતિને ક્યારેક દગો દઈ અને એ વહી જાય છે. તો આ અધમ નારી કીધી આને. સન સુખ લાગે જન્મ સતકોટી, દુઃખ ન સમજીએ તે સમકો ખોટી. બિન શ્રમ નારી પરમ ગતિ લહઈ, પ્રતિવ્રત ધર્મશાળી સલગ હઈ. ક્ષણિક સુખો માટે અનંત જન્મો સુધી નરકમાં પડી રહે એવી કોક જ અધમ નારી હોય છે. પણ કોક જ એવી જે નારી હોય છે એમાં બિન શ્રમ નારી પરમ ગતિ લહી, જે પતિને પૂજી અને બધા જ કાર્ય કરતી હોય, એ કોઈ પણ શ્રમ કર્યા વગર, કોઈ પણ મહેનત કર્યા વગર સહેજે સહેજે એ પરમ પદને પામી જાય છે. આ ભક્તિ આપણને આપણા ગુરુ મહારાજે આપી, ઘનશ્યામ મહારાજે. અને આ બહેનો માટે જે છે એ બધાને એ જ આપી છે. સંતો મહાપુરુષોએ પેલા બધાએ આ જ ભક્તિ આપેલી છે. અને આ બધાને આપણે જે રીત સદગુરુ મહારાજે આપી છે, જે કઈ ભક્તિ આપી છે એ કરવું પડે, અને આપણે એમાં સાથ પણ દેવો પડે. એટલે આ જગતની અંદર જેટલી જેટલી સતી નારી થઈ છે, સતી અહલ્યા, સતી સીતાજી, સતી અનસુયા, સતી સાવિત્રી, કે આપણે તારામતી, આ બધા એ પતિને પૂજી અને બધા પૂજાણા છે. આ શાસ્ત્રો પુરાણો એના સાક્ષી છે મારા વાલા. એટલે જેટલા જેટલા જેને ગુરુ મહારાજ જેને બોધ લીધો છે, જેને ઉપદેશ લીધો છે, એને ગુરુ મહારાજે જે કઈ આજ્ઞા આપી છે બહેનોને, એ આ નિયમ પાળવું પડે. અને એમાં જ આપણા પરિવારનું અને આપણા સમાજનું એમાં જ કલ્યાણ છે. બસ હવે આથી તો વધારે કઈ નહીં કહેતા. હવે ગુરુ મહારાજ બેઠા છે, ઘનશ્યામ મહારાજ, તો એ બહુ કઈ જાજુ કઈ બોલવાનું હોય નહીં મારા વાલા. આ તો એમની રજા મળી અને એમને કીધું મહારાજ જે કઈ થોડુંક કયો.
અને મેં જે કંઈ કીધું આજ આ બધું કોઈ પણ જે આજ મેં તમને વાત કરી ગીતાજીનું જે કંઈ ધ્યાન કર્યું, જે કંઈ પાઠ કીધા, જે કંઈ શ્લોક કીધા અને જે કોઈ વાત કરી મારા વાલા, એમાં મારું કંઈ હતું નહીં. આ તો મારા ગુરુ મહારાજની કૃપાથી મને બધું પ્રાપ્ત થયું છે. નકર દેવરાજમાં કોઈ એવી તાકાત નથી. એક શબ્દ ન બોલી શકું, એના બદલે આજ તમે બધા મને સાંભળો મારા વાલા. આથી તો વિશેષ શું ગુરુ કૃપા હોય મારા ઉપર. જે કંઈ છે એ મારા ગુરુ કૃપાથી મને સમજણમાં આવ્યું અને એ મેં તમને આપ્યું છે. અને આમાં મારું કંઈ છે નહીં. અને એથી નહીં કંઈ જો કોઈ ફેરફાર પડ્યો હોય બોલવામાં તો આપની સમક્ષ માફી માંગુ છું અને મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુ મહારાજ.